નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ગઢ બોરિયાદમાં વૃદ્ધાને લૂંટ કરનાર આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું। નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે વૃદ્ધ મહિલાને નિશાન બનાવી લૂંટ ચલાવનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા બાદ આજે ગામના મુખ્ય માર્ગોની ઘટના સ્થળે લઈ જઈ જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સામાન્ય રીતે પોલીસ ગંભીર ગુનાના આરોપીઓને પકડ્યા બાદ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લઈ જતી હોય છે। આજે પણ આરોપીઓને ગઢ બોરિયાદ ગામે લઈ જઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। લૂંટારુઓનો ભય દૂર થાય, લોકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બને અને કાયદાનું ભાન થાય તે હેતુથી પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। વૃદ્ધા સાથે બનેલી આ ઘટનાને પગલે ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જ્યારે પોલીસે આરોપીઓને ઝડપી લઈ જાહેરમાં સરઘસ કાઢ્યું ત્યારે ગ્રામજનોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી। કાયદો હાથમાં લેનારાઓનું પરિણામ આવું જ હોય છે એવો સંદેશ આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે। હાલ પકડાયેલા આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। રિપોર્ટર શાહનવાઝ દિવાન, N24 ગુજરાતી ન્યૂઝ ભરૂચ।